अन्य समाचार पर बात करें अमदावाद में एनएफएचएसના રિપોર્ટને આધારે આપના નેતા ઈસુદાન ગઢવી ગુજરાત સરકાર પર કડક પ્રહાર કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે કુપોષણ મુદ્દે ગુજરાત છેલ્લેથી બીજા ક્રમે છે અને ઉત્તર પ્રદેશ કરતાં પણ સ્થિતિ ખરાબ છે, જે પીવાના પાણી, કુપોષણ નિવારણ અને રોજગાર મુદ્દે સરકાર નિષ્ફળ ગઈ હોવાનું કહી ભાજપના શાસનમાં માત્ર થોડા પદાધિકારીઓનો વિકાસ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે એનએફએચએસ રિપોર્ટથી ગુજરાત પર સવાલ ઉઠવા પામી રહ્યા છે। જે કુપોષણમાં ગુજરાત છેલ્લેથી બીજા ક્રમે જોવા મળી રહ્યું છે, જે પીવાના પાણી મુદ્દે સરકાર નિષ્ફળ ગઈ છે તેમ ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું હતું। જે ભ્રષ્ટાચારથી એમએસએમઈ બંધ થવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, જે ભાજપ શાસનમાં વિકાસ નહીં તેવા આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે। પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે। આજે જે એનએફએચએસનો જે રિપોર્ટ આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારું છે। કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે। વારંવાર કહેતો હતો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, મંત્રી, મુખ્યમંત્રીઓ અને સરકાર ચલાવતા આવડતી નથી। ગુજરાત અત્યારે ખૂબ પાછળ જઈ રહ્યું છે। કુપોષણમાં તમે વિચાર કરો, ઉત્તર પ્રદેશની હાલત ખૂબ ખરાબ હતી। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કરતાં પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ। તમે જો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણમાં। એટલે કે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ એટલા માટે વધી રહ્યા છે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા, કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા, અને હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે અમારું। ગુજરાત માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના 20,000 પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી। બધા લોકો પાછળ